નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત સાહિત્યના પરિચયમાં આયુર્વેદનો પરિચય મેળવશું. બરાબર, તો તમે બધા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છો, સાયન્સના વિદ્યાર્થી છો, તમને આ આયુર્વેદનો પરિચય છે તે અનેકો રીતે કામ લાગી શકે. બરાબર, તો આજે આપણે ખૂબ જ અગત્યનો એવો આયુર્વેદનો આપણે પરિચય મેળવવાના છીએ. તો કે આયુર્વેદનો ઇતિહાસ. પ્રાચીન પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાનને આયુર્વેદ કહે છે. આયુ એટલે કે આયુષ્ય અને વેદ એટલે કે જ્ઞાન, એટલે કે આયુષ્યનું જ્ઞાન. જે શાસ્ત્રમાં આયુષ્યની જાળવણીનું જ્ઞાન છે તે શાસ્ત્રને આયુર્વેદ કહે છે. આયુ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ, એટલે કે જેનામાં આયુષ્યની જાળવણીનું જ્ઞાન તે આયુર્વેદ, અથવા જેના દ્વારા આયુની બાબતની જાણકારી પ્રાપ્ત થાય તેને આયુર્વેદ કહે છે. એટલે કે જેના દ્વારા આયુ કેવી રીતે માણસનો વધી શકે તેની જાણકારી પ્રાપ્ત થાય તો તેને આયુર્વેદ કહે છે. તો ટૂંકમાં સર્વપ્રથમ આયુર્વેદ કોને કહે છે એ કહેવામાં આવેલું છે કે આયુ એટલે કે આયુષ્ય ને વેદ એટલે કે જ્ઞાન. તો જેનામાં મનુષ્યને આયુષ્ય છે તો તેને કેમ વધારે ને વધારે જાણવી શકાય, તેનું જ્ઞાન પ્રાપ્ત થાય તો તેને આયુર્વેદ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે કે આયુષ્યની જાળવણી, આયુષ્યને વધારવામાં જે મદદરૂપ થાય તે શાસ્ત્ર એટલે કે આયુર્વેદ. ઉપરાંત બીજી પણ વ્યાખ્યા છે કે જેના દ્વારા આયુષ્યની બાબતમાં જાણકારી પ્રાપ્ત થાય છે તેને આયુર્વેદ કહે છે. એટલે કે આયુષ્યની બાબતમાં, એટલે કે આયુષ્ય વધી શકે, આવી ક્રિયા કરીએ તો આયુષ્ય ઘટે, કે આ બધી આયુષ્યની બાબતમાં જાણકારી જેના દ્વારા પ્રાપ્ત થાય છે તેને સામાન્ય રૂપથી આયુર્વેદ તરીકે ઓળખાય છે. અને પ્રાચીન ભારત, આજે વર્તમાન સમયે જે આ કામ થાય છે તેને આપણે સામાન્ય રૂપથી તબીબી વિજ્ઞાન કહીએ છીએ. બરાબર, પણ પ્રાચીન કાળમાં ભારતીય ઋષિઓ તેને આયુર્વેદ તરીકે ઓળખતા. તો હવે આપણે આગળ જોઈએ તો કે આ આયુર્વેદમાં વ્યાધિગ્રસ્ત શરીરના રોગોનું નિવારણ તથા રોગ કદી પણ થાય જ નહીં તેવી સ્વાસ્થ્ય રક્ષાની પ્રવૃત્તિઓ, એમ બંને બાબતોનું સંમિશ્રિત રૂપે નિરૂપણ થયેલું છે. તો આયુર્વેદમાં શું છે કે જે શરીરમાં જે વ્યાધિગ્રસ્ત જે શરીરના રોગો છે, એટલે કે શરીરની વ્યાધિ વધારે છે એવા જે રોગો છે તેનું નિવારણ. બરાબર, એક તો તેનું નિવારણ, અને બીજું કે એ રોગ કદી થાય જ નહીં એવી પ્રવિધિઓ એમ બંને બાબતોનું સંમિશ્રિત રૂપ જોવા મળે છે. એટલે કે શરીરમાં જે વ્યાધિગ્રસ્ત રોગો છે તેનું નિવારણ આયુર્વેદમાં થાય છે. ત્યારબાદ રોગ થાય જ નહીં એવી પ્રવિધિઓ, એટલે કે માણસે શું કરવું જોઈએ કે જેના દ્વારા તેના શરીરમાં રોગ જ ન પ્રવેશે. બરાબર, અથવા તો જો રોગ થઈ ગયો તો તેને નિવારણ માટેની જે પ્રવિધિ શું, તો એ બધી બાબતો છે તે સામાન્ય રૂપથી આપણે આયુર્વેદમાં જાણવા મળે છે. બરાબર, કે શરીરમાં જે રોગો છે તેનું નિવારણ અને રોગ થાય જ નહીં તેના માટે સ્વાસ્થ્ય રક્ષા માટેની પ્રવિધિઓ એમ આયુર્વેદમાં આપણે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આયુર્વેદમાં આપણે જોઈએ તો આયુર્વેદમાં રોગોનું તો નિવારણ છે જ. બરાબર, આયુર્વેદમાં, પરંતુ આ રોગ કદી થાય જ નહીં. બરાબર, એ માટે ઘણી બધા એવા શ્લોકો છે કે જેનામાં એવી બાબતોનું કહેવામાં આવેલું છે કે શરીરમાં કોઈ રોગ પ્રવેશે જ નહીં. તો કહેવાનો અર્થ છે કે આયુર્વેદ ખાલી રોગોનું નિવારણ જ નથી કરતો, પરંતુ માણસ રોગમાં પડે જ નહીં એ માટેના ઉપાયો કરે છે. હવે વર્તમાન સમયે આપણે જોઈએ તો સામાન્ય રૂપથી જે વૈદ્ય હોય, જેને આપણે ડૉક્ટર કહીએ, તો એ ડૉક્ટર છે એવું ઈચ્છતા હોય કે લોકો રોગમાં પડે. બરાબર, લોકો રોગમાં પડે એવું ઈચ્છતા હોય, કારણ કે તેના દ્વારા તેનો ખર્ચો મળે એને. પરંતુ આયુર્વેદમાં એવું નથી. કે આયુર્વેદમાં શું છે કે લોકોના શરીરમાં રોગ પ્રવેશે જ નહીં તેના માટેની અનેક પ્રવિધિઓ છે કે જેના કારણે શરીરમાં રોગ પ્રવેશે જ નહીં. બરાબર, તો આ પ્રમાણે આયુર્વેદનું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે આયુર્વેદનો પ્રારંભ ઘણો જ પ્રાચીન છે. એનું મૂળ વેદ છે. ઋગ્વેદના મંત્રોમાં નિર્દિષ્ટ અશ્વિની કુમારો
દેવતાઓના વૈદ્યો છે. તેમણે કરેલી ચિકિત્સાના અત્ર તત્ર ઉલ્લેખો જોવા મળે છે. એમણે કરેલ શસ્ત્રક્રિયાઓનું વર્ણન પણ ધ્યાન ખેંચે એવું છે. આ અશ્વિનોએ ચેવન ઋષિનું વૃદ્ધત્વ દૂર કરીને નવયૌવન પ્રદાન કર્યું હતું. રાજા ખેલની પત્ની વિસ્પલાનો પગ યુદ્ધમાં કપાયો, જેને તેઓએ લોખંડની જંઘાથી જોડી આપ્યો હતો. વળી આ વેદમાં આયુષ્ય પ્રાપ્તિની અનેક પ્રાર્થનાઓ છે. વિવિધ રોગોનો અને રોગ નિવારણના ઉપાયો તરીકેના ઔષધોનો નામતઃ સંકેત છે. અથર્વવેદમાં શરીર વિજ્ઞાનને લગતા સિદ્ધાંતોનું વર્ણન છે. વળી વિવિધ રોગોને દૂર કરવાની ચિકિત્સાનું પણ અહીં વિસ્તારપૂર્વક વર્ણન છે. આથી જ આયુર્વેદ અથર્વવેદનો ઉપવેદ છે એમ મનાય છે. ઇહ ખલુ આયુર્વેદ નામોપંગ અથર્વ ઉપવેદસ્ય. બરાબર, તો આ આયુર્વેદ છે તે અથર્વવેદનો ઉપવેદ છે એમ મનાય છે. તો ટૂંકમાં આયુર્વેદ છે તો તેનો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ પ્રાચીન છે. કે આયુર્વેદ સામાન્ય રૂપથી ખૂબ જ પહેલાંથી જ ઋષિઓ છે તે વિવિધ શલ્ય ચિકિત્સા એટલે કે વર્તમાન સમયે જેને આપણે ઓપરેશનો કહીએ એ કરવા લાગી ગયા હતા ખૂબ જ પ્રાચીન કાળથી. તો આ સામાન્ય રૂપથી આપણે જોઈએ તો ઋગ્વેદમાં એવા ઘણા મંત્રો છે કે જેનામાં અશ્વિની કુમારોનું વર્ણન છે. આ અશ્વિની કુમારો છે તે દેવતાઓના વૈદ્ય તરીકે ઓળખાય છે. એટલે દેવતાઓના વૈદ્ય એટલે કે દેવતાઓના ડૉક્ટર તરીકે. તો આ અશ્વિની કુમારોએ ઠેર ઠેર શલ્ય ચિકિત્સા કરી છે તેના ઉલ્લેખો અનેકો જોવા મળે છે. જેનામાં એમણે કરેલ શસ્ત્રક્રિયાઓનું વર્ણન પણ ધ્યાન ખેંચે એવું. શસ્ત્રક્રિયા એટલે કે વર્તમાન સમયે જેને આપણે ઓપરેશન કહીએ. બરાબર, તો એણે આ જે શલ્ય ચિકિત્સા કરી છે તે વસ્તુ પણ એકદમ ધ્યાન ખેંચે એવી બાબત છે. આ અશ્વિનોએ ચેવન ઋષિનું વૃદ્ધત્વ દૂર કરીને નવયૌવન પ્રદાન કર્યું. તો આ અશ્વિની કુમારો છે તેણે એવી ઔષધિઓ શોધી કે જેના કારણે તેમણે એ ચેવન ઋષિ હતા. બરાબર, ચેવન ઋષિ, તો તેને વૃદ્ધત્વ દૂર કરીને નવયૌવન પ્રદાન કર્યું. પ્રાચીન કાળમાં એવી પણ ઔષધિઓ ઘણી બધી હતી કે જેના કારણે માણસ છે તે ક્યારેય મોટો જ ન થાય, તેટલો ને તેટલો રહે. જેમ કે નિજાનંદ નામના એક બાલ યોગી હતા. તે સમય 12 વર્ષ સુધી થયા અને ત્યારબાદ ક્યારેય પણ એ મોટા જ ન થયા. તો ટૂંકમાં કહેવાનો અર્થ છે કે પ્રાચીન કાળમાં એવી ઘણી બધી ઔષધિઓ હતી કે જેના કારણે વ્યક્તિ ક્યારેય વૃદ્ધ જ ન થાય, સદૈવ યુવાન અથવા તો બાલ સ્વરૂપે જ રહે. ઉપરાંત એને બીજી એક અશ્વિની કુમારોએ બીજી એક શસ્ત્રક્રિયા કરી તેનું ઉદાહરણ છે તો કે રાજા ખેલની પત્ની વિસલ્પા. તો આ રાજા ખેલ છે તો તેની પત્ની વિસલ્પા છે તેનો પગ યુદ્ધમાં કપાઈ ગયો હતો. તો આ યુદ્ધમાં કપાયેલા પગને અશ્વિની કુમારોએ લોખંડની જંઘાથી જોડી આપ્યો. બરાબર, એટલે કે લોખંડની જંઘા બનાવીને જોડી આપ્યો. તો આ શસ્ત્રક્રિયાનો ખૂબ જ મોટો પુરાવો છે કે ભારતીય સમાજમાં પ્રાચીન કાળથી જ વિસ્તૃત શસ્ત્રક્રિયાઓ થતી. બરાબર, અહીં વેદમાં આયુષ્ય પ્રાપ્તિની અનેકો પ્રાર્થનાઓ છે. એટલે કે અમારું આયુષ્ય વધે એ માટેના અનેકો પ્રાર્થનાઓ છે. ત્યારબાદ રોગ નિવારણના ઉપાયો તરીકે ઔષધોના નામતઃ સંકેત છે. તો સામાન્ય રૂપથી કોઈ રોગ થઈ જાય તો તેના નિવારણ માટે આયુર્વેદમાં આપણે એ ઔષધોના નામતઃ સંકેત પણ જોવા મળે છે કે આ પ્રકારના રોગો થાય તો આ પ્રકારની ઔષધિઓ લેવી, આ પ્રકારના રોગો થાય તો આ પ્રકારની ઔષધિ લેવી વગેરે ઔષધિઓના નામતઃ સંકેતો પણ જોવા મળે છે વેદોમાં. બરાબર, અથર્વવેદમાં શરીર વિજ્ઞાનને લગતા સિદ્ધાંતોનું વર્ણન છે. એટલે કે અથર્વવેદ છે તેનામાં આપણું શરીર છે તે કેવી રીતે કામ કરે છે. બરાબર, આપણા શરીરને કામ કરવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે. આપણા શરીરમાં કુલ કેટલી બાબતો છે, વાત, રક્ત, પિત્ત વગેરે કારણે મુખ્ય રોગો થાય છે. તો આ રોગોના નિવારણ માટે આ વાત, કફ અને પિત્તને કાબૂમાં રાખવા માટે શું કરવું, તો આ બધું જે શરીરને લગતું વિજ્ઞાન છે તે આપણે અથર્વવેદમાં જાણવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરાંત અથર્વવેદમાં રોગો થાય જ નહીં, રોગોને દૂર કરવાની ચિકિત્સાનું પણ અહીં વિસ્તારપૂર્વક વર્ણન છે. એટલે કે જે રોગો થાય
તો એ રોગોને દૂર કેવી રીતે કરવા, એની ચિકિત્સા છે તેનું પણ વિસ્તારપૂર્વક વર્ણન છે. આથી જ આયુર્વેદ અથર્વવેદનો ઉપવેદ કહેવાય છે એમ પણ મનાય છે. ઇદમ ખલુ આયુર્વેદમ નામો પાંગમર્થર્વેદસ્ય, એટલે કે અથર્વવેદ છે તે આયુર્વેદનો ઉપવેદ છે. વેદકાળમાં સાંકેતિક રીતે પ્રારંભ થયેલી આયુર્વેદની આ પરંપરા ઉત્તરોત્તર નિરંતર વિકાસ પામતી રહી. આજે તો આયુર્વેદના અનેક સ્વતંત્ર ગ્રંથો છે. તો વેદકાળથી જે આપણે અગાઉ જોયું કે વેદકાળથી જ ભારતીય ઋષિઓની જે આયુર્વેદ એટલે કે વર્તમાન સમયે જે આયુષ્ય વધારનારું વેદ, તો એના અંગેની વેદકાળથી જ ચર્ચાઓ ભારતીય ઋષિઓમાં થતી રહી હતી અને ધીમે ધીમે તે નિરંતર વિકાસ પામતી રહી. અને આજે તો આયુર્વેદના આપણી પાસે સ્વતંત્ર ગ્રંથો મળે છે, બરાબર. અનેકો એવા સ્વતંત્ર ગ્રંથો છે કે જે આયુર્વેદના મળે છે, જેમ કે ચરક ઋષિની ચરક સંહિતા, સુશ્રુત સંહિતા. તો આ બધા છે તે આયુર્વેદના ખૂબ જ મહાન ગ્રંથો છે. જો તમને આગળ ડૉક્ટરી ફિલ્ડમાં આગળ વધવું હોય, એટલે કે તમને ભવિષ્યમાં વૈદ્ય બનવું હોય, તો તમને આ પુસ્તકો વાંચવી જ જોઈએ. કારણ કે આ પુસ્તકમાં ગહન જ્ઞાન આયુર્વેદ વિશેનું આપેલું છે, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા વગેરે પુસ્તકોમાં. માટે આને જાણવા ખૂબ જ જરૂરી છે. આયુર્વેદના આ ગ્રંથોમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કાશ્યપ સંહિતા એ 3 મહત્વના ગ્રંથો છે. અહીં ગ્રંથના આરંભમાં આયુર્વેદ શાસ્ત્રની ઉદયની કથા રોચક રીતે વર્ણવાઈ છે. તે અનુસાર આ શાસ્ત્રના પ્રવર્તક સ્વયં બ્રહ્મા છે. તેમની પાસેથી આ જ્ઞાન અશ્વિની કુમારોએ પ્રાપ્ત કર્યું અને એમના દ્વારા ઇન્દ્ર પાસે પહોંચ્યું. ઇન્દ્ર પાસેથી મહર્ષિ ભારદ્વાજ પાસે અને તેમના પાસેથી આખા ભારત વર્ષમાં આ જ્ઞાનનું પ્રચાર પ્રસાર થયું. તો આયુર્વેદમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કાશ્યપ સંહિતા આ ખૂબ જ મહત્વના ગ્રંથો છે આયુર્વેદમાં. કારણ કે એ આયુર્વેદની નાનામાં નાની વાતને ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સરસ રીતે સમજાવે છે. મનુષ્યને ક્યારે કેવો રોગ થાય કે તો કેવો ઉપચાર કરવો વગેરે જેવી અનેકો બાબતો છે આપણે આ 3 ગ્રંથોમાં મળી જાય. જો આપણને અગાઉમાં જો કોઈ શલ્ય ચિકિત્સક કે કોઈ વૈદ્ય બનવું હોય તો આ ગ્રંથ તો મોટે ભાગે વાંચવા જોઈએ. કારણ કે આ ગ્રંથમાં ગહનમાં જ્ઞાન છે તે ખૂબ જ સરળતાથી વર્ણવ્યું છે. તો હવે અહીં કહેવામાં આવેલું છે કે આ જે આયુર્વેદ છે તેનો ઉદય કેવી રીતે થયો, બરાબર. સર્વપ્રથમ અહીં આયુર્વેદ શાસ્ત્રના ઉદયની રોચક કથા વર્ણવાઈ છે. તો એનામાં કહેવાયેલું છે કે આયુર્વેદ શાસ્ત્ર છે તેના પ્રવર્તક છે તે સ્વયં બ્રહ્મા છે, બરાબર. તો બ્રહ્મા પાસેથી આ જ્ઞાન અશ્વિની કુમારોએ મેળવ્યું અને અશ્વિની કુમારો પાસેથી આ જ્ઞાન ઇન્દ્રએ મેળવ્યું અને ઇન્દ્ર પાસેથી આ જ્ઞાન ભારદ્વાજ ઋષિએ મેળવ્યું અને ભારદ્વાજ ઋષિ પાસેથી આ જ્ઞાન સંપૂર્ણ ભારત વર્ષમાં પ્રસરી ગયું, બરાબર. તો આમ આયુર્વેદના ઇતિહાસની આ એક કથા છે, ટૂંકમાં છે, બરાબર. આ જે કથા અહીં ટૂંકમાં તમને કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે બીજા એક મત પ્રમાણે આ આયુર્વેદ શાસ્ત્રને ઇન્દ્ર પાસેથી મહર્ષિઓ ધરતી ઉપર લઈ આવ્યા. એ પછી ભારદ્વાજ, ધન્વંતરી અને કાશ્યપ એ 3 ઋષિઓએ આયુર્વેદની 3 શાખાઓના પ્રવર્તક છે એમ મનાય છે. તેમાં ભારદ્વાજ કાય ચિકિત્સાના પ્રવર્તક છે અને એ પરંપરાનો આદિમ ગ્રંથ ચરક સંહિતા છે. ધન્વંતરી શલ્ય ચિકિત્સાના પ્રવર્તક છે અને એ પરંપરાનું સર્વોત્તમ ગ્રંથ સુશ્રુત સંહિતા છે. એ પછી જે કાશ્યપ ઋષિ છે તે બાલ ચિકિત્સા કૌમરભૃત, જેને આપણે આજે પીડિયાટ્રિક્સ કહે છે, આ પ્રવર્તક આચાર્ય કાશ્યપ છે અને કાશ્યપ સંહિતા આ પરંપરાનો સર્વોત્તમ શ્રેષ્ઠ ગ્રંથ છે. તો બીજો એક મત છે આ બાબતે તો આ જે આયુર્વેદનું જે જ્ઞાન છે તેને ઇન્દ્ર પાસેથી ભારદ્વાજ, કાશ્યપ અને ધન્વંતરી આ 3 ઋષિઓ નીચે લઈ આવ્યા, બરાબર.
તો આ 3 ઋષિઓ નીચે લઈ આવ્યા અને એ 3 ઋષિઓ આયુર્વેદની 3 શાખાઓના પ્રવર્તક મનાય છે. એટલે કે જે આયુર્વેદની મુખ્યત્વે 3 શાખાઓ છે, એક તો કે કાય ચિકિત્સા એટલે કે શરીરની ચિકિત્સા, ત્યારબાદ શલ્ય ચિકિત્સા અને બાલ ચિકિત્સા. બરાબર, આ આયુર્વેદની 3 શાખાઓ છે, તો તેમના તે પ્રવર્તક મનાય છે. બરાબર, તો આ સર્વપ્રથમ છે તે આપણે જોઈએ તો કાય ચિકિત્સા. કાય એટલે કે શરીરની ચિકિત્સા. જો શરીરમાં કોઈ રોગ થાય તો એનું નિવારણ કેવી રીતે કરવું. બરાબર, જો શરીરમાં કોઈ રોગ થઈ ગયો તો એનું નિવારણ કેવી રીતે થવું, અથવા તો તે રોગ થાય જ નહીં તેના માટે શું કરવું. તો આ બધી બાબતો છે તે કાય ચિકિત્સામાં આવે. બરાબર, અને આ કાય ચિકિત્સાનો સર્વોત્તમ ગ્રંથ છે તે ચરક સંહિતા છે. બરાબર, ચરક સંહિતા. ત્યારબાદ આવે છે શલ્ય ચિકિત્સા. હવે સમજી લો કે ક્યારેક કોઈનું અકસ્માત થઈ ગયું. બરાબર, તો હવે આ અકસ્માતમાં સામાન્ય રૂપથી શલ્ય ચિકિત્સા કરવાની જરૂર પડે. શલ્ય ચિકિત્સા એટલે કે ઓપરેશન, સર્જરી. બરાબર, જેને આપણે સર્જરી કહીએ, તો એ સર્જરી કરવાની જરૂર પડે. તો આ હવે શલ્ય ચિકિત્સા કેવી રીતે કરવી, તો તેનો પણ ઉલ્લેખ છે તે ધન્વંતરીએ સુશ્રુત સંહિતામાં કર્યો છે. એટલે કે આ બાબત છે તે આપણે અગાઉથી જ શલ્ય ચિકિત્સા ભારતીય ઋષિઓ કરતા હતા એ બાબતના પુરાવાઓ છે. એટલે કે ધન્વંતરીએ શલ્ય ચિકિત્સાના પ્રવર્તક છે અને એ પરંપરાનો સર્વોત્તમ ગ્રંથ છે તે સુશ્રુત સંહિતા છે. એ પછી જે કાશ્યપ ઋષિ છે તે બાલ ચિકિત્સા એટલે કે બાળકોની ચિકિત્સાઓ કેવી રીતે કરવી, તો તેના માટે પણ કાશ્યપ ઋષિએ ગ્રંથ લખ્યો છે જેનું નામ છે કાશ્યપ સંહિતા. એટલે કે આયુર્વેદ શાસ્ત્રની અંતર્ગત 3 મહાન ગ્રંથો છે, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કાશ્યપ સંહિતા. જેનામાં ચરક સંહિતા કાય ચિકિત્સા માટે, સુશ્રુત સંહિતા શલ્ય ચિકિત્સા માટે અને કાશ્યપ સંહિતા છે તે બાલ ચિકિત્સા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. અને આગળ જઈને ચરક, સુશ્રુત અને કાશ્યપ ઋષિઓએ આ બધા ગ્રંથો લખ્યા છે. બરાબર, ત્યારબાદ આગળ જોઈએ તો કે આયુર્વેદ અષ્ટાંગ શાસ્ત્ર છે, તેના 8 અંગ છે. આયુર્વેદ અષ્ટાંગ શાસ્ત્ર છે, તેના 8 અંગો. આયુર્વેદના કુલ 8 અંગો છે. એક તો કે શલ્યતંત્ર, આજે જેને સર્જરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ શલાકા વડે કરવામાં આવતી ચિકિત્સા આજના IENT સાથે ઓળખવામાં આવે. શાલાક્ય એટલે કે શલાકા એટલે કે સામાન્ય રીતે એક સીધી એવી લાકડી. બરાબર, જેમ કે આપણે અગ્નિ શલાકા કહીએ તો દિવાસળી, એ પ્રમાણે શલાકા એટલે કે સીધી એવી લાકડી અને તેના વડે જે ચિકિત્સા કરવામાં આવે તો તેને આપણે શાલાક્ય તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આયુર્વેદનું 3જું અંગ છે કાય ચિકિત્સા, શરીર ચિકિત્સા. આજે આ ચિકિત્સા ખૂબ જ ચાલે છે. જો કોઈને સામાન્ય રોગ થાય તો તે સામાન્ય રૂપથી તરત ડૉક્ટર પાસે જાય. બરાબર, અને ડૉક્ટર તેની કાય ચિકિત્સા અનુસાર એનો ઈલાજ કરે. આજે આપણે એને કહીએ છીએ જનરલ મેડિસિન. ત્યારબાદ ભૂત વિદ્યા, અમાનવીય અતિમાનવીય તત્વોથી બચાવ. તો આ ભૂત વિદ્યા સામાન્ય રૂપથી પહેલાંના સમયમાં ભૂત વિદ્યાઓ વિશે ઘણી બધી ચિકિત્સાઓ પ્રચલિત હતી. તો આ જે ભૂત વિદ્યા છે તો એ પણ એક આયુર્વેદનું અંગ માનવામાં આવેલું છે. શરીરમાં કોઈ જો અતિમાનવીય શક્તિ કે અમાનવીય શક્તિ છે તે શરીરમાં જો આવી જાય તો તેને દૂર કેવી રીતે કરવી, તો તેનું જે વર્ણન છે તે આપણે ભૂત વિદ્યા અતિમાનવીય તત્વોથી બચાવ એનામાં મળે છે. એટલે કે શરીરમાં કોઈ અમાનવીય એટલે કે જે માનવીય નથી એવી અને અતિમાનવીય જે માનવોથી ઉપર જેવી કોઈ શક્તિ આવી જાય તો તેને નિયંત્રણ કેવી રીતે કરવી, તો એ બધી બાબતોનું વર્ણન આપણે ભૂત વિદ્યા અતિમાનવીય એનામાં મળે છે. ત્યારબાદ આવે છે બાલ ચિકિત્સા. બરાબર, તો બાળકો છે તો બાળકો સામાન્ય રૂપથી ખૂબ જ કોમળ હૃદયના હોય છે. બરાબર, તો એની ચિકિત્સા કેવી રીતે કરવી. બરાબર, તો એનું પણ છે તે એક ભાગ છે તે આયુર્વેદનો છે. બરાબર, એટલે કે આયુર્વેદના 8 અંગોમાં જે બાલ ચિકિત્સા છે તે પણ તેનું એક અંગ માનવામાં આવે છે. ત્યારબાદ વિષતંત્ર. હવે આ વિષતંત્રમાં શું છે તો કે જુદા જુદા રોગો છે, જુદા જુદા વિષો છે તે જો માણસના શરીરમાં પ્રવેશે તો તે વિષનું નિવારણ કેવી રીતે કરવું, તો તેનું જે બધી બાબતો છે તેનું વર્ણન આપણે વિષતંત્રમાં મળે છે. એટલે કે આ પણ એક આયુર્વેદના અંગ તરીકે માનવામાં આવે છે. ત્યારબાદ આવે છે રસાયણ તંત્ર.
તો વર્તમાન સમયે જે ઇલાજો થાય છે તે મુખ્યત્વે રસાયણ તંત્રને અનુસાર જ થાય છે. આ બાબતો વિશે આ બાબતો પણ આ બાબત છે તેના વિશે આપણે અગાઉથી જ આપણે આયુર્વેદ શાસ્ત્ર અંતર્ગત માહિતી મળી જાય છે. ટૂંકમાં આ બધા જ અંગો ઉપર અલગ અલગ આચાર્યોની સ્વતંત્ર ગ્રંથોની રચના છે. અનેક ગ્રંથો આયુર્વેદને અનુલક્ષીને સમયે સમયે રચાયા છે, જેમાંના કેટલાક ગ્રંથો તથા આચાર્યોના નામ અવિસ્મરણીય છે. બરાબર. તો ટૂંકમાં આ બધા જ અંગો છે, બાલ ચિકિત્સા, વિષતંત્ર વગેરે જે બધા અંગો છે તેનામાં અનેકો આચાર્યોએ સ્વતંત્ર રીતે પોતાના ગ્રંથો રચ્યા છે. ને એનામાં કેટલાક આચાર્યો છે જેનું આજે પણ આપણે નામ ભૂલી શકતા નથી, કારણ કે એનું પ્રદાન એટલું મહાન છે કે જેના કારણે આજે પણ આપણે તેમને ભૂલી શકતા નથી. તો આપણે જોઈએ તો એનામાં સર્વપ્રથમ આવે છે મહર્ષિ ચરક. બરાબર, કે જેનું નામ અવિસ્મરણીય રીતે આપણે યાદ રાખવું જ પડે, કારણ કે તેમણે આયુર્વેદના શાસ્ત્રમાં એટલું મહાન પ્રદાન કર્યું છે કે કોઈ પણ રીતે આપણે તેની એ મહાનતા, એની એ વાતને ભૂલાવી શકીએ એમ નથી. તો એનામાં સર્વપ્રથમ આવે છે મહર્ષિ ચરક. મહર્ષિ ચરકના વ્યક્તિગત જીવનને લગતી કોઈ ખાસ માહિતી મળતી નથી. એમના સમયની બાબતમાં પણ અનેક મતાંતર છે. એમ કહેવાય છે કે તેઓ કનિષ્કના રાજવૈદ્ય હતા અને તેઓ ઈસવીસનની 2જી સદી પહેલાં થઈ ગયા. તો મહર્ષિ ચરક વિશે કોઈની ખાસ માહિતી મળતી નથી. બરાબર, એના સમય વિશે અનેક મતાંતરો જોવા મળે છે. એમ કહેવાય કે તે કનિષ્કના રાજવૈદ્ય હતા અને તે ઈસવીસનની 2જી સદી પહેલાં થઈ ગયા, એટલે કે આજથી 1900 વર્ષ પહેલાં એ આસપાસ થઈ ગયા એવું મનાય છે. મહર્ષિ ચરક વિરચિત ગ્રંથનું નામ ચરક સંહિતા છે. આ મુખ્યત્વે કાય ચિકિત્સાનો આકર ગ્રંથ છે. આકર એટલે કે સમૂહ ગ્રંથ, જેનામાં કાય ચિકિત્સાની વિવિધ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું હોય તેને આપણે કાય ચિકિત્સા તરીકે, એટલે કે શરીરને લગતી ચિકિત્સાની વિવિધ બાબતોનું વર્ણન જેનામાં કરવામાં આવ્યું હોય તેને આપણે ચરક સંહિતા તરીકે ઓળખીએ. એટલે કે આખર ઘણી બધી બાબતોનું વર્ણન હોય, એટલે કે ઘણી બધી બાબતોના વર્ણનનો સમૂહ હોય તો તેને કહેવાય આકર. ને આ ચરક સંહિતામાં શરીર ચિકિત્સાને લગતી ઘણી બધી બાબતોનું વર્ણન છે, તેથી આ કાય ચિકિત્સાનો આકર ગ્રંથ છે. આમાં ચિકિત્સા અંગેનું વિસ્તૃત વર્ણન છે, એટલે કે શરીરની ચિકિત્સા કેવી રીતે કરવી એનું વર્ણન આપણે આ ગ્રંથોમાં મળે છે. સરખાવો ચરકસ્તુ ચિકિત્સેન. ચિકિત્સાના વિષયમાં તો ચરક નામનો ગ્રંથ છે એવી પ્રસિદ્ધ જનોક્તિ છે. એટલે કે ચિકિત્સાના નામમાં તો ચરકનો જ ગ્રંથ, જો ચિકિત્સા શીખવી હોય તો તેમનામાં ચરકનો જ ગ્રંથ એવું એક માન્યતા પ્રસિદ્ધ છે. એટલે કે જો મનુષ્યને અગાઉ જઈ અને ચિકિત્સા શાસ્ત્રના નિષ્ણાત બનવું હોય તો તમને ચરક ઋષિનો ગ્રંથ વાંચવો જ પડે એવી એક જનોક્તિ છે, ચરકસ્તુ ચિકિત્સેન. કેટલાક વિદ્વાનોના મતે આ ચરક સંહિતા ચિકિત્સા શાસ્ત્ર અને આયુર્વેદ વિજ્ઞાનનો વિશ્વકોશ છે. કેટલાક વિદ્વાનોના મતે આ ચરક સંહિતા ચિકિત્સા શાસ્ત્ર અને આયુર્વેદ વિજ્ઞાનનો વિશ્વકોશ છે. એટલે કે ટૂંકમાં ચરક સંહિતા છે તે ચિકિત્સા શાસ્ત્ર, એટલે કે કેવી રીતે ચિકિત્સા કરવી તે અંગેનું શાસ્ત્ર, અને આયુર્વેદ તો કેવી રીતે મનુષ્યનો આયુર્વેદ વધારી શકાય તો તે અંગેનો છે આ વિશ્વકોશ માનવામાં આવેલો છે. એટલે કે ટૂંકમાં કહેવાનો અર્થ એ કે એટલી બધી બાબતોનું વર્ણન કરવામાં આવેલું છે આયુષ્ય ચિકિત્સા શાસ્ત્રને લગતી અને આયુષ્ય વધારવાની બાબતોને લગતી એટલી બધી બાબતોનું વર્ણન આનામાં કરવામાં આવેલું છે કે આને કેટલાક વિદ્વાનોએ વિશ્વકોશ, એટલે કે જેનામાં વિશ્વનું બધું જ આવી જાય એવી ઉપમા એને આપી છે. એટલે કે વિશ્વકોશ સાથે તેમને સરખાવ્યા છે. બરાબર, આમાં આયુર્વેદ શાસ્ત્રમાં મૌલિક તથ્યો તથા સિદ્ધાંતોનું બહુ જ ગંભીરતાપૂર્વક વિવેચન છે. તો આનામાં છે તે આયુર્વેદના જે મૌલિક શાસ્ત્રો છે, એટલે કે સામાન્ય જે નાની બાબતો છે, એટલે તથા જે સિદ્ધાંતો છે તેનું બહુ જ ગંભીરતાપૂર્વક વર્ણન છે. એટલે કે નાનામાં નાની બાબત છે તે આપણે આયુર્વેદ શાસ્ત્ર અંતર્ગત આ ચરક સંહિતાનું જે આયુર્વેદ શાસ્ત્ર છે તેનામાં આપણે મળે છે. એટલે કે આ ચરક સંહિતા છે તે ખૂબ જ અમૂલ્ય અને ખૂબ જ મહાન ગ્રંથ છે, જેની રચના ચરક ઋષિએ કરી છે. બરાબર, આ ચરક સંહિતા તત્કાલીન ભારતીય જીવનનું વર્ણન છે. માણસોની રહેણીકરણી, વિવાહ, વૈવાહિક જીવન, સંતતિ વગેરે ઉપરના વિચારો તથા તે સમયના આતુરાલય
તથા તેમાં વપરાતા સાધનોની ચર્ચા છે. તો આ ચરક સંહિતા છે તે ભારતીય સમાજની રહેણી કહેણી પ્રાચીન સમયમાં કેવી હતી, બરાબર, એનું વર્ણન છે કે માણસો કેવી રીતે રહેતા, ત્યારબાદ તેઓ કેવી રીતે વિવાહ કરતા, તે વૈવાહિક જીવનમાં કેવી રીતે રહેતા, સંતતિ વિશે તેમના શું મતો હતા. તો વગેરે તે સમયના વિચારો ઉપર, તે સમયના વિચારો, બરાબર, એ સમયના વિચારો એટલે કે ચરક સંહિતા એક રીતે તો ભારતીય સમાજની રહેણી કહેણી ઉપર પણ પ્રકાશ પાડે છે. ઉપરાંત તે સમયમાં આતુરાલય એટલે કે વર્તમાન જેને આપણે હોસ્પિટલ કહીએ, તો તે સમયના આતુરાલય તથા તેના વપરાતા જે સાધનો વપરાતા તેની પણ જે ચર્ચા છે તે આપણે ચરક સંહિતા અંતર્ગત મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે આવે છે આચાર્ય સુશ્રુત. તો ચરકની જેમ આચાર્ય સુશ્રુતના જીવનને લગતી વ્યક્તિગત બાબતોની જાણમાં નથી, પરંતુ સુશ્રુત સંહિતાના રચયિતા તરીકે એમની પ્રસિદ્ધિ છે. આચાર્ય પાણિની અને પતંજલિ જેવા વ્યાકરણોના ગ્રંથમાં પણ સુશ્રુતનો ઉલ્લેખ જોવા મળે છે. તેથી ઘણા વિદ્વાનોએ સુશ્રુતને ઈસવીસન પૂર્વે 7મી શતાબ્દી પહેલાના માને છે. તો ઉપર જોઈએ કે ચરકની જેમ સુશ્રુત છે તે પણ તેના જીવન વિશે કોઈ વ્યક્તિગત માહિતી આપણને મળતી નથી, પરંતુ આ સુશ્રુત સંહિતાના રચના તરીકે જ તેમનું નામ પ્રસિદ્ધ છે. આ સુશ્રુત સંહિતાના રચયિતા કોણ, તો કે સુશ્રુત, એ તરીકે એનું નામ પ્રચલિત છે. ત્યારબાદ આચાર્ય પાણિની અને પતંજલિ જેવા મહાન ઋષિઓએ તેમના જે ગ્રંથો રચ્યા, જેમ કે અષ્ટાધ્યાયી વગેરે જે એમના ગ્રંથો રચ્યા, તો તેમના તે ગ્રંથોમાં સુશ્રુતના નામ ઉલ્લેખ છે. તો તેના આધારે વિદ્વાનોએ એવું અનુમાન લગાવ્યું છે કે કદાચ આ જે સુશ્રુત છે તે ઈસવીસન પૂર્વે 7મી સદીના પહેલા હશે, એટલે કે વર્તમાન સમયથી 2700 વર્ષ પહેલા તેઓ હશે એવું વિદ્વાનો માને છે, બરાબર. તો આ સુશ્રુત, હવે આપણે આ સુશ્રુત આમ મહર્ષિ પાણિની પતંજલિના ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે સુશ્રુત સંહિતામાં પણ આયુર્વેદના મૂળભૂત ગ્રંથોમાંનો એક છે. આ ગ્રંથ 5 ભાગોમાં વિભક્ત છે, જેમણે સૂત્રસ્થાનમ, નિદાન સ્થાનમ, શરીર સ્થાનમ, ચિકિત્સા સ્થાનમ અને કલ્પસ્થાનમ, આ 5 સ્થાનોમાં મળીને કુલ 120 અધ્યાય છે. આમાં શલ્ય ચિકિત્સાનું, શસ્ત્રક્રિયાનું વર્ણન છે, ઘા વરણના પ્રકારો, તેમાં સડો ન થઈ જાય તે માટેના ઉપાયો, ઘાને રૂઝવવાના તથા સીવી લેવાના ઉપાયો, દૂષિત લોહી ચૂસી લેવા માટે જડો જેવા પ્રાણીઓના ઉપયોગની પ્રક્રિયા વગેરે બાબતોનું ખૂબ જ આકર્ષક આલેખન છે. આ ઉપરાંત આ સુશ્રુત સંહિતામાં શરીરના જુદા જુદા અવયવોનું સૂક્ષ્મતાથી વર્ણન કરેલું છે. તો આ જે સુશ્રુત સંહિતા છે તેનામાં સામાન્ય રીતે કુલ 5 પ્રકરણો માનવામાં આવેલા છે. સૂત્રસ્થાનમ, નિદાન સ્થાનમ, શારીર સ્થાનમ, ચિકિત્સા સ્થાનમ ને કલ્પસ્થાનમ. આ 5 ભાગો મળીને કુલ તેનામાં 120 અધ્યાયો છે, બરાબર. ઉપરાંત આ 5 ભાગો અંતર્ગત એનામાં શલ્ય ચિકિત્સા એટલે કે શલ્યશાસ્ત્ર એટલે કે ટૂંકમાં જે સીવવાની જે પ્રક્રિયા છે શલ્ય, તો એનું શલ્યશાસ્ત્રનું શસ્ત્રક્રિયાનું ખૂબ જ વિસ્તૃત પ્રમાણમાં અહીં વર્ણન મળે છે. તો ઘાના પ્રકારો, કેવા ઘા હોય, મનુષ્યને કોઈ ઘા લાગે, બરાબર, તો કે માનસિક ઘા, શારીરિક ઘા, ત્યારબાદ પગમાં લાગેલો ઘા, તલવારથી લાગેલો ઘા, વગેરે જેવા ઘાના પ્રકારો, તે ઘામાં સડો ન થઈ જાય તે માટેના ઉપાયો. હવે જો સામાન્ય રૂપથી આપણે જોઈએ તો આપણે કોઈ ઘાનો ઈલાજ ન કરીએ તો એ ઘા છે તે સામાન્ય રૂપથી સડો થઈ જાય, અને સડો થઈ જાય એટલે એ ખૂબ જ મુશ્કેલી ભરું થઈ જાય, તે ખૂબ જ વાસ મારે. તો એ ઘામાં છે તે સડો ન થઈ જાય તે માટેના ઉપાયો. ત્યારબાદ એ ઘા જે લાગ્યો છે તેને કેવી રીતે રૂઝવું, બરાબર, તે કેવી રીતે રૂઝવું તથા તે ઘાને કેવી રીતે સીવવું, તો તેના પણ ઉપાયો છે. ત્યારબાદ દૂષિત લોહી છે તો તેને ચૂસી લેવા માટે જડો જેવા પ્રાણીઓના ઉપયોગની પ્રક્રિયા. તો જે દૂષિત ખરાબ શરીરમાં જે ખરાબ લોહી થઈ ગયું કે જે પાછળથી સડે અને જેના કારણે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ, તો એ દૂષિત લોહી જ ચૂસાઈ જાય, એ માટે જડો જેવો એક પ્રાણીઓ છે તેનો ઉલ્લેખ, કે આ પ્રાણીઓને જો આપણે શરીર ઉપર મૂકીએ તો તે આપણા શરીરમાંથી દૂષિત લોહી ચૂસી લે. તો આવી જે આયુર્વેદ જે શલ્ય ચિકિત્સા અંતર્ગતની જે અગત્યની બાબતો છે તેનું ખૂબ જ ગંભીરતાથી વર્ણન આપણે સુશ્રુત સંહિતામાં મળે છે.
આ ઉપરાંત સુશ્રુત સંહિતાના શરીરના જુદા જુદા ભાગોનું સૂક્ષ્મતાથી વર્ણન કરેલું છે. એટલે કે સુશ્રુત સંહિતા છે તેનામાં શરીરના જે જુદા જુદા ભાગો છે તેનું વર્ણન ખૂબ જ સૂક્ષ્મતાથી કરેલું છે. વર્તમાન સમયે આપણા પાસે અનેકો સાધનો છે, બરાબર, કે જેનાથી આપણે શરીરની અંદર પણ જોઈ શકીએ છીએ. એક્સરે કરી શરીરની અંદર જોઈ શકીએ, ત્યારબાદ સોનોગ્રાફી કરી શરીરની અંદર જોઈ શકીએ. તો આમ શરીર માટેના અનેકો એવા સાધનો છે. પરંતુ આ સુશ્રુત નામના જે ઋષિ છે તેમણે શરીરની અંદર જો એવા કોઈ સાધનોની સહાયતા વગર જ છે તે શરીરના અવયવો છે તેનું સૂક્ષ્મતાથી વર્ણન કરેલું છે, બરાબર. તેવી રીતે નહીં, સૂક્ષ્મતાથી ખૂબ જ ગહન રીતે એમનું વર્ણન કરેલું છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ છે કે આ સુશ્રુત નામના જે સુશ્રુત સંહિતા છે તેનામાં ખૂબ જ અગત્યની અને ખૂબ જ ગહન બાબતોનું વર્ણન શલ્ય ચિકિત્સા અંગેનું આપણે જોવા મળે છે. આયુર્વેદમાં માન્યતા છે તેમ ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા બંને એકબીજાના પૂરક ગ્રંથ છે. એક કાય ચિકિત્સાનો તો બીજો શલ્ય ચિકિત્સાનો ગ્રંથ છે. સમયાંતરે જે અન્ય આયુર્વેદિક ગ્રંથો રચાયા તેમના ઉપર આ બંને ગ્રંથોનો ભારે પ્રભાવ છે. એટલે કે આયુર્વેદના વિદ્વાનો માને છે કે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા બંને એકબીજાના પૂરક ગ્રંથ છે. એટલે કે જે વ્યક્તિએ ચરક સંહિતા શીખી, બરાબર, તેમણે એટલે કે કાય ચિકિત્સા અંગેનો ચરક સંહિતાનો ગ્રંથ શીખ્યો તો તેમણે સુશ્રુત સંહિતા અંગેનો શલ્ય ચિકિત્સા અંગેનો સુશ્રુત સંહિતા પણ તેમને વાંચવો જોઈએ, એવા અનેકો વિદ્વાનોના મત છે, બરાબર. સમયાંતરે આયુર્વેદ શાસ્ત્રને લગતા જે ગ્રંથો રચાયા છે તેના ઉપર આ બંને ગ્રંથનો પ્રભાવ તો નિશ્ચિતપણે જોવા મળે છે. તો ટૂંકમાં જે એવું કહેવાય કે જેટલું આયુર્વેદ શાસ્ત્ર છે ને, આયુર્વેદ શાસ્ત્ર તે આ બંને ઋષિઓનું એઠું કરેલું છે, બરાબર. બંને ઋષિઓનું એઠું કરેલું છે. હવે જેટલું આ ઋષિઓ છે એ જે લખ્યું છે તે બીજા ગ્રંથોમાં ક્યાંક ને ક્યાંક જોવા મળશે. ટૂંકમાં વિશ્વમાં જેટલી આયુર્વેદ શાસ્ત્રને લગતી બાબતો છે તે બાબતોનું વર્ણન ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં આપણે જોવા મળે છે, બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ ઉપરાંત અન્ય આયુર્વેદ શાસ્ત્રીય સાહિત્યમાં નોંધપાત્ર ગ્રંથોનો આ પ્રમાણે ફાળો છે. એટલે કે આ ઉપરાંત જે આયુર્વેદના જે અન્ય ગ્રંથો છે તે આ પ્રમાણે છે. જેમ કે અષ્ટાંગ હૃદયમ નામના ગ્રંથના રચયિતા વાઘભટ્ટ છે, તેઓ ઈસવીસનની 5મી કે 6ઠી શતાબ્દીમાં થઈ ગયા. અષ્ટાંગ હૃદય પણ આયુર્વેદનો ગ્રંથ છે. વાઘભટ્ટ રચયિતા અને 5મી અને 7મી સદીમાં તેઓ થયા છે એવું માનવામાં આવે છે. ત્યારબાદ માધવ નિદાનમ, બરાબર, માધવ નિદાનમ છે તો આ ગ્રંથના રચયિતા માધવ છે, તેમનો સ્થિતિકાળ ઈસવીસનની 7મી સદી માનવામાં આવે છે, બરાબર. તો 7મી સદીમાં માધવ નામના જે વ્યક્તિ થયા તો તેમનું એ માધવ નિદાનમ એટલે કે માધવનું નિદાન એ નામનો તેમણે ગ્રંથ રચ્યો છે, બરાબર. ત્યારબાદ આવે છે સાંગધર સંહિતા. તો આના રચયિતા સાંગધર છે, તેઓ ઈસવીસનની 13મી સદીમાં થઈ ગયા. ત્યારબાદ ભાવ પ્રકાશ નામના એક આચાર્ય ભાવ નિઘંટુ નામે એક ગ્રંથ રચ્યો, તેમનો ઈસવીસનની 16મી સદીમાં થયા છે. તો ટૂંકમાં 1, 2, 3 અને 4 આ 4 ગ્રંથો છે તે આયુર્વેદ શાસ્ત્રના છે, તે અલગ અલગ સમયે રચાયા છે અને તેના રચયિતા અલગ અલગ લોકો છે. ને આ બધા જે ગ્રંથો છે તે આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ જ લખાયા છે, બરાબર. અને આનામાં જે ચરક અને સુશ્રુત સંહિતા, કાશ્યપ સંહિતા વગેરેનો જે પ્રભાવ છે તે તો પડ્યા વગર રહ્યું તો નથી જ, બરાબર. એટલે કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા ખૂબ જ અગત્યના ગ્રંથ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે ગુજરાતમાં આયુર્વેદ શાસ્ત્રના ગ્રંથોનું અધ્યયન, અધ્યાપન તથા સંશોધન, પ્રકાશન ઘણા પ્રાચીન કાળથી જ થતું રહ્યું છે. આ પરંપરામાં જેમનું નામ આગળ પડતું છે તે છે આચાર્ય જાદવજી ત્રિકમજી. તેઓ વિક્રમ સંવત 1939માં પોરબંદરમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ તેમના પિતા શ્રી ત્રિકમજી રાજવૈદ્ય હતા. તેમની પાસેથી તેઓએ આયુર્વેદના ગ્રંથોનું અધ્યયન કર્યું. એ પછી મુંબઈમાં તેમણે કર્મક્ષેત્ર બનાવ્યું. અહીં રહીને તેમણે ચિકિત્સા કાર્ય કરવાની સાથે સાથે આયુર્વેદના અનેક ગ્રંથોનું સંપાદન, સંશોધન અને અનુવાદ કાર્ય કરીને આયુર્વેદના સર્વાંગીણ વિકાસનો માર્ગ પ્રશસ્ત કર્યો. તો ટૂંકમાં આ ગુજરાતમાં આયુર્વેદ શાસ્ત્ર છે તેનું અધ્યયન અને અધ્યાપન એટલે કે ભણવું અને ભણાવવું
ત્યારબાદ સંશોધન અને પ્રકાશન, નવી નવી બાબતોનું સંશોધન અને પ્રકાશન, આ બાબતો ઘણી પ્રાચીન કાળથી જ ચાલતી રહી છે. પ્રાચીન સમયમાં તમે જુઓ તો પ્રાચીન સમયમાં એક વૈદ્ય, દરેક ગામમાં એક વૈદ્ય રહેતો. બરાબર. આ વૈદ્ય શું કરે કે કોઈ વ્યક્તિઓ બીમાર પડે તો તેનો ઈલાજ તે કરતો. તો એમ આમ છે તે પ્રાચીન કાળથી જ ભારતીય સમાજ છે તેનામાં આયુર્વેદ શાસ્ત્રનું છે. પ્રાચીન કાળથી જ જે ગુજરાત છે તેનામાં આયુર્વેદનું અધ્યયન, અધ્યાપન અને સંશોધન પ્રકાશન ચાલતું જ રહ્યું છે. આ પરંપરામાં જેમનું નામ આગળ પડતું છે તે આચાર્ય જાદવજી ત્રિકમજી. બરાબર. આ પરંપરામાં તેઓ આગળ છે. તેઓ વિક્રમ સંવત 1939માં પોરબંદરમાં જન્મ્યા. વિક્રમ સંવત 1939માં પોરબંદરમાં જન્મ્યા. તેમના પિતા શ્રી ત્રિકમજી રાજવૈદ્ય, તેમના પિતાશ્રી છે જેમનું નામ ત્રિકમજી હતું, તો તેઓ રાજ્યવૈદ્ય હતા. તેમની પાસે રહી તેમણે આયુર્વેદ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ત્યારબાદ તેઓ મુંબઈ સ્થિર થયા અને ત્યાં જ તેમનું કર્મક્ષેત્ર બનાવ્યું. બરાબર. ને અહીં રહી અને તેને ચિકિત્સા કાર્યો કરવાનું અને સાથે સાથે આયુર્વેદના અનેકો ગ્રંથો છે કે એને ગ્રંથોનું સંશોધન, સંપાદન, અનુવાદ વગેરે કરીને આયુર્વેદ શાસ્ત્ર છે તેનો સર્વાંગીણ વિકાસ કરવાનો માર્ગ પ્રશસ્ત કર્યો. માધવ નિદાન ઉપરની મધુકોશ નામની વ્યાખ્યાનું સંશોધન, રસ હૃદયતંત્ર, નાડી પરીક્ષા, રસ પદ્ધતિ જેવા ગ્રંથોનું સંપાદન, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા જેવા મૂલ્યવાન ગ્રંથોનું સંશોધન સંપાદન કરીને આયુર્વેદની અધ્યયન, અધ્યાપન પરંપરાનું અપૂર્વ પ્રદાન કર્યું છે. તો આ આચાર્ય જાદવજી ત્રિકમજીએ મધુકોશ નામની વ્યાખ્યાનું માધવ નિદાન, આપણે ઉપર જોયું કે માધવ નિદાન, આ જે આપણે ગ્રંથ જોયું માધવ નિદાન. બરાબર. તો આ માધવ નિદાન ઉપર આ જે આચાર્ય જાદવજી ત્રિકમજી છે તેમણે મધુકોશ નામની વ્યાખ્યા રચી. બરાબર. વ્યાખ્યાનું સંશોધન, એ પ્રમાણે તેમનું વ્યાખ્યાનું સંશોધન કર્યું. એટલે કે અહીં મધુકોશ તે કેવા શું માંગે છે એનું સંશોધન. ત્યારબાદ રસ હૃદય તંત્ર, નાડી પરીક્ષા, રસ પદ્ધતિ, તો આ બધે છે જેવા આ બધા જે એના જે ગ્રંથો લખાયેલા હતા તેમનું સંપાદન આ આચાર્ય જાદવજી ત્રિકમજીએ કર્યું અને ચરક સંહિતા, સુશ્રુત સંહિતા જેવા મૂલ્યવાન ગ્રંથોનું સંશોધન સંપાદન કરી ને આયુર્વેદની અધ્યયન, અધ્યાપનની શાખામાં અપૂર્વ પ્રદાન કર્યું છે. એટલે કે ચરક, સુશ્રુત સંહિતા જેવા મહાન ગ્રંથો છે તેમના અંગે અનેકો સંશોધનો કર્યા. બરાબર. ત્યારબાદ તેમના સંપાદનો કર્યા અને એનું અધ્યયન, અધ્યાપન પરંપરામાં અને આ ગ્રંથોને ભણવું અને ભણાવવાના પરંપરામાં અપૂર્વ યોગદાન આપ્યું. ટૂંકમાં આયુર્વેદ શાસ્ત્રને આગળ વધારનાર જે નામ છે, બરાબર, જે વર્તમાન સમય જે આયુર્વેદનું શાસ્ત્ર આગળ વધ્યું તો તેનામાં મુખ્ય ફાળો ભજવનાર હતા આચાર્ય યાદવજી ત્રિકમજી. તો આમ ઉપર પ્રમાણે છે તે આપણે આયુર્વેદ શાસ્ત્ર વિશે માહિતીઓ મળે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને ભવિષ્યમાં કોઈ ડૉક્ટરી ફિલ્ડમાં આગળ વધવું હોય તો તમને આ આયુર્વેદ શાસ્ત્રનું વાંચન ખૂબ જ જરૂરી બની રહેશે. બરાબર. કારણ કે આ જે સુશ્રુત સંહિતા છે, ચરક સંહિતા છે, કાશ્યપ સંહિતા છે વગેરે, આ જે સંહિતા છે તેના સરળતાથી ગુજરાતીમાં ભાષાંતરો ઉપલબ્ધ છે અને આ જે સંહિતા છે તે આયુર્વેદ શાસ્ત્ર અંગે ખૂબ જ ગહન જ્ઞાન ખૂબ જ સરળતાથી પીરસે છે. બરાબર. તો કહેવાનો અર્થ એ કે આ ગ્રંથો તમે વાંચજો જેનાથી તમારા જ્ઞાનમાં અનેકો ઘણો વધારો થશે. બરાબર. ત્યારબાદ આ પણ ગ્રંથો અષ્ટાંગ હૃદય, બરાબર, સાંગર સંહિતા, માધવ નિદાન વગેરે ગ્રંથો પણ વાંચવા લાયક છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે આજનો જે તાસ છે તે તમને ગમ્યો હશે. શુભમ ભવેત. અસ્તુ.